નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હવે ધોરણ 5 મૂકીને ધોરણ 6માં પ્રવેશ તમે મેળવ્યો છે અને તમારા સમક્ષ હવે સામાજિક વિજ્ઞાન એક વિષય આવે છે. પહેલા આ વિષય આવતો પરંતુ પર્યાવરણ અથવા આપણી આસપાસ એવો કાંઈ વિષય તમને જોવા મળતો હતો, પરંતુ હવે આ વિષય સામાજિક વિજ્ઞાન વિષય બહુ રસપ્રદ છે. ઘણા વિદ્યાર્થીઓના વિષય બોરિંગ લાગે છે, પરંતુ આ વિષય ખરેખર આપણને આપણી સંસ્કૃતિ, આપણી કળા, આપણા પૂર્વજો કઈ રીતના રહેતા હતા, બધી માહિતી આપે છે. અત્યારે આપણને વર્તમાનની ખ્યાલ છે, વર્તમાન એટલે કે હમણાંને ખ્યાલ છે, પરંતુ પહેલાંના સમયમાં લોકો કઈ રીતે જીવન જીવતા હતા, કઈ રીતે લખાણ લખતા હતા, એ બધી માહિતી તમને આ વિડીયોમાં અથવા આ ચેપ્ટરમાં જોવા મળશે. અને વિષય બહુ રસપ્રદ છે, મજા આવશે. તો તમે બધા નાનકડા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ આ શેર કરજો. તો ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એમાં પ્રથમ પ્રકરણ જે છે કે ચાલો ઇતિહાસ જાણીએ. ઇતિહાસ એટલે કે ભૂતકાળમાં જે ઘટનાઓ બનેલી છે, જે વસ્તુઓ થયેલી છે, અથવા પ્રાચીન સમયમાં અથવા ઘણા વર્ષો પહેલાં લોકો કઈ રીતે જીવન જીવતા હતા તેની માહિતી, તેને શું કહેવાય? ઇતિહાસ. તો ચાલો, સ્વાગત છે તમારું મહાદેવ ટ્યુશન ક્લાસીસમાં અને આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અંદર. ચાલો સામાજિક વિજ્ઞાન વિશે આપણે શરૂઆત કરીએ કે તમારા છઠ્ઠા ધોરણની અંદર, તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સામાજિક વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. આપણું વિશ્વ કેવું છે, આપણને ખાલી આપણી આસપાસની વસ્તુઓની ખ્યાલ હોય. તમે આસપાસ વિશે ભણ્યા છો, પર્યાવરણ વિશે જાણ્યું છે, આપણને આસપાસનો વિષયનો ખ્યાલ છે, પરંતુ આખા સમાજનો, વિશ્વમાં શું થયું હતું, આખા ભારતમાં શું થયું હતું, એ વિષય આપણને સામાજિક વિજ્ઞાન જે છે એ માહિતગાર કરે છે. સામાજિક વિજ્ઞાનમાં બીજા પણ ઘણા બધા વિષયો છે. તમે ધોરણ 10 સુધી ભણશો ત્યાં સુધી સામાજિક વિજ્ઞાનમાં તમને ભૂગોળ આવશે, અર્થશાસ્ત્ર આવશે, સામાજિક પરિસ્થિતિ આવશે, દરેક વસ્તુઓ તમને જાણવા મળશે. તો તેમાં ભૂગોળ, અર્થશાસ્ત્ર અને સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિ જે થતી હોય અથવા સંગઠનો જે હોય તેની જાણકારી તમને આ વિષયમાં જાણવા મળે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પણ પરિચય કરાવે છે કે હાલમાં શું બની રહ્યું છે. જ્યારે ઇતિહાસ શું કરે છે? ભૂતકાળની જે પહેલા થઈ ગયેલું છે તેની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાનને સમજી શકીએ ખરા? જો પ્રશ્નચિહ્ન છે. ભૂતકાળમાં શું થયું હતું તેના વિશે જાણ્યા વગર આપણે વર્તમાન, જે હાલમાં જે પરિસ્થિતિ ચાલે છે તેને સમજી શકતા નથી. ઓકે. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તો તમને ખ્યાલ હશે, તમને તમારા શિક્ષક મિત્રએ જણાવ્યું હશે કે જ્યારે અગ્નિનો આવિષ્કાર, આગનો આવિષ્કાર નહોતો થયો ત્યારે વ્યક્તિ જે આદિમાનવ હતો તે શું કરતો? તે શિકાર કરતો, તે પ્રાણીઓને મારીને કાચે કાચું માંસ ખાતો. પરંતુ અગ્નિનો આવિષ્કાર, તેના માટે એક અગ્નિ અને એક શૂન્ય અથવા એક પૈડાની શોધ થઈ. ત્યારથી જે છે એ માણસનું આખું જીવન બદલાઈ ગયું છે. તમે એ બાબતથી કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? પહેલાં કઈ રીતના રહેતા? પહેલાં મકાન કે વાહન વ્યવહાર કેવું કાંઈ નહીં, ગુફામાં રહેતો. બરોબર? ભૂખ લાગે ત્યારે ગુફાથી બહાર નીકળે, કોઈ પશુઓનો જે છે શિકાર કરશે, તેને મારીને તેને ખાઈ જશે. પછી ઘણું બધું તેને માણસે પોતાના દિમાગનો વિકાસ ચાલુ થયો, ધીમે ધીમે ખ્યાલ પડ્યો, આગનો આવિષ્કાર થયો, તે માંસ પકવીને ખાતો થયો. પછી તેને હજી સમજ શક્તિ વધી, તે પછી મકાનો, ખેતીવાડી, વાહન વ્યવહાર, આ બધી ધીમે ધીમે જે છે પ્રોસેસ બધી ચાલુ થતી ગઈ. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા, એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક, પોશાક વિશે માહિતી આપે છે. અત્યારે આપણો જમાનો મોડર્ન જમાનો થઈ ગયો છે.
બરોબર, ટેકનોલોજી તરફ આગળ વધ્યા છીએ. અત્યારની રહેણી કરણી અને પહેલાંની રહેણી કરણીમાં ઘણો બધો ફરક છે. તો અહીંયા આગળ આપણને સામાજિક વિજ્ઞાન બધી માહિતી આપે કે આજથી 50 વર્ષો પહેલાં, 100 વર્ષો પહેલાં, 500 વર્ષો પહેલાં લોકો કેવી રીતના જીવન જીવતા હશે. તમે ભગવાન શ્રી રામ છે, સાંઈ બાબા છે, કૃષ્ણજી છે, આજથી ઘણા વર્ષો પહેલાં રાજા રજવાડાઓ છે, તમે એમના બધાના પોશાક જોયા હશે. ભગવાનના સમયમાં ત્યારે લોકો માથે મુકટ ધારણ કરતા, રાજા રજવાડાના સમયમાં પાઘડી ધારણ કરતા, સાફો બાંધતા, શેરવાની પહેરતા. અત્યારે આપણે શેરવાની કે સાફો કે એવું કાંઈ કરતા નથી. આજથી 50 વર્ષો પહેલાં પણ લોકો જે છે એ ધોતી, ગમછો ને એવું પહેરતા, બરાબર, ધોતી પહેરતા, જભો પહેરતા, પાઘડી બાંધતા. અત્યારે ધીમે ધીમે બધું હવે પેન્ટ શર્ટ આવી ગયા, પછી ટી શર્ટ આવી ગયા, સમાજ બદલાતો જાય છે. તો આ બધી રીત રિવાજો છે, માન્યતાઓ છે, તેઓ શું ખોરાક ખાતા. આજથી 100 વર્ષો પહેલાં જ તમે જાઓ તો તમને કોઈને પૂછા કરો ને કે પિઝા ખાવા છે, કોઈને ખ્યાલ ન પડે. તો આ બધી માહિતી જે છે આપણને આ વિષયમાં જાણવા મળશે. જાણે છે કે આપણે કોઈ જુદા જ વિષયોમાં વિહરતા હોઈએ, આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે કે સર આ બધું થઈ ગયું છે તો હવે શું મતલબ, હવે જે છે એના આગળ વધીએ. પણ ના, ઇતિહાસ માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનની વ્યવસ્થાને પણ શું છે, કડીરૂપ છે. ભૂતકાળ અને વર્તમાન બંને એકબીજાને પર્યાય શબ્દ, પર્યાય મતલબ એકબીજાને કડીરૂપ જોડેલા છે. એટલે ભૂતકાળ જાણ્યા વગર આપણે વર્તમાનને સમજી શકતા નથી. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. આ પાઠમાં તમને ઘણા હજારો વર્ષો પહેલાં કઈ રીતના લખતા, ત્યાર કઈ રીતના રહેતા, કેવા સિક્કાઓનું ચલણ હતું, ત્યારથી કરીને અત્યારના જમાનામાં શું શું ચાલે છે, બધી માહિતી આ વિષયમાં આપણને જાણવા મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. ચાલો ઇતિહાસ જાણીએ. તો સૌ પ્રથમ ઇતિહાસ જાણવા માટે આપણે શું કરવું પડશે, તો ઇતિહાસ જાણવાના જે સ્ત્રોત અથવા જે સાધનો હોય તેના વિશે આપણને માહિતી હોવી જોઈએ કે કઈ રીતના ઇતિહાસ જાણી શકાય. તો જુઓ, સૌ પહેલા અહીંયા આગળ શું કીધું છે કે ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. ચાલો, જો તમને ખ્યાલ હોય ગુજરાતની અંદર અને કચ્છમાં જો 4000 વર્ષ કોઈ શહેર અથવા કોઈ ગ્રામ મળી આવ્યું હોય તો તેનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં આપજો. ઓકે, અને આ પ્રશ્નનો જવાબ હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ તમને, પણ તમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. તેને આશ્ચર્ય થયું, આપણને કેવી રીતે જાણે છે કે આ શહેર 4000 વર્ષ જૂનું છે. પ્રશ્ન થાય છે તેને કે કઈ રીતના ખ્યાલ પડ્યો, તેણે અને કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે. આ બધી જે છે માહિતી, આ ચિંતન જે છોકરો હતો તમારા જેવો, એના પ્રશ્ન થાય છે. તો જુઓ અહીંયા આગળ, તો ઇતિહાસ જાણવાનો સૌ પ્રથમ પહેલો સ્ત્રોત આપણે જોઈએ તાળપત્ર અને ભોજપત્ર. આ સમજો, અત્યારે આપણે શું લખીએ છીએ, કાગળ ઉપર લખીએ છીએ ને, તો પહેલાના સમયમાં લખાણ તો થતું, છોકરાઓ ભણતા પણ હતા, કંઈક સમજતા પણ હતા, પણ કઈ રીતે, તો એના માટે સૌથી પહેલો જે છે તાળપત્ર અને ભોજપત્ર. કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. પ્રશ્ન પૂછાશે, સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન જોવા મળશે કે પ્રાચીન સમયમાં માણસ જે છે લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો, તો તાળપત્ર અથવા ભોજપત્રનો. તો તાળપત્રો એટલે શું, તો તાળપત્રો એટલે તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. એક વૃક્ષ આવે, જેમ વડ આવે, પીપળો આવે, તુલસી આવે, જેમ વૃક્ષો આવે ને, એ રીતના એક તાળ નામનું ઝાડ આવે. એ ઝાડના પાંદડાઓ ઉપર, પાંદડાઓ સુકાઈ જાય ત્યાર પછી તેના ઉપર લખાણ કરતા. તો તેને હસ્તના હાથથી લખાણ કરતા એટલે હસ્તપ્રતો. અને ભોજપત્ર એટલે આ શબ્દ યાદ રાખજો, ભોજ, જો ભુજ નામનું વૃક્ષ આવે છે, ભુજ નહીં, ભૂર્જ, તો હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો. જો તાડપત્ર પાંદડા ઉપર લખાતી, જ્યારે ભોજપત્ર જે છે એ ભુર્જ નામના વૃક્ષની જે છાલ આવે, પાતળી અંદરની છાલ, તેના ઉપર લખાતું.
તાડના પર્ણ અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની જો તાડપત્રમાં અને ભોજપત્રમાંથી શેની માહિતી મળે? તો ભાષા, જીવન જીવવાની પદ્ધતિ વગેરેની જાણકારી મળે. તે કેવી રીતે જીવન જીવતા હશે, શું લખતા હશે, શું ભણતા હશે, કેવી રીતના ભોજન કરતા હશે, શું ભોજન કરતા હશે, આ બધી માહિતી જે છે આ હસ્તપ્રતો ઉપરથી આપણને મળી આવી છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આ અત્યારે આપણે સંશોધન નથી કર્યું, એ લોકો પણ સંશોધન કરતા, જે પ્રાચીન સમયમાં લોકો રહેતા ને એ લોકો, તો તેમની સંશોધનમાંથી આપણને આ તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી બધી માહિતી આપણને જાણી શકાય છે. તો ચાલો ત્યાર પછી આગળ વધીએ. સાથે સાથે સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જજો. ઓકે, હવે જુઓ, અહીંયા આગળ તમને આ તાડપત્ર કે ભોજપત્ર જોવા મળે છે. જો એકદમ પાંદડા સુકાયેલા, આ તો સાવ એટલે સાવ જર્જરિત હાલતમાં થઈ ગયા છે કે તૂટવાની તૈયારી છે. તો આને અત્યારે જે તાડપત્ર કે ભોજપત્ર છે એને સંગ્રહાલયમાં સાચવી મૂકવામાં આવ્યા છે કે કંઈ ખરાબ ન થઈ જાય. આપણા ઇતિહાસની વસ્તુ છે, આપણો વારસો કહી શકાય, આપણી આ મિલકત કહી શકાય ભારતની, આપણે તેને સાચવવો જોઈએ. ઓકે, જો અહીં ફોટો ઈ છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સાચવાયેલી છે. જે જૂની કોઈ પ્રાચીન કોઈ ધર્મને લગતી માહિતી હોય તે મંદિર અને મઠમાં સચવાયેલી છે. તાડપત્રમાં કઈ કઈ ભાષાઓ, અત્યારે આપણે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, બરોબર, તમિલ, તેલુગુ, તો ત્યારે કઈ ભાષા હતી? તો ત્યારે સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તમને જો પ્રશ્ન પૂછાય કે તાડપત્ર અને ભોજપત્ર ઉપર કઈ ભાષાના લખાણો જોવા મળે છે, તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લખાણો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે અંડરલાઈન કરવું એ તમારે ખાસ તૈયાર કરી નાખવાનું, એટલે સાથે સાથે સ્ક્રીનશોટ પણ તમે લેતા જજો. ત્યાર પછી કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર ઉપર અને ભોજપત્ર ઉપર મળી આવ્યા છે. બીજી શું મળી આવી છે? જુઓ, તાડપત્ર અને ભોજપત્ર ઉપર કવિતા કોઈ લખી હોય, કોઈ વાર્તા હોય, કોઈ નાટકો હોય. તમને બધી ઘણી જૂની બધી વાર્તાઓ તમારા દાદા દાદી મમ્મી પપ્પા કરતા હોય નાના હોય ત્યારે, તો બધી વાર્તાઓ ડાયરેક્ટ તો ન બને. તો આ બધી વાર્તાઓ જૂના સમયથી ચાલતી આવતી હોય, અને આવી બધી વાર્તા નાટકો ક્યાં આગળ? તો તાડપત્ર અને ભોજપત્ર ઉપર જોવા મળેલી છે લખાણથી. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી હોય. પોથી સ્વરૂપે એટલે કે પાંદડાઓ લખે, પછી તેમાં હોલ કરીને, છિદ્ર કરીને તેને પરોવી નાખે, આખી એક પોઠી બનાવી દે, એ રીતના સચવાયેલી હોય, જેને અત્યારે આપણે બાઇડિંગ કહીએ છીએ. ખ્યાલ છે? તમે નવી પુસ્તકો લો એટલે પછી તમે કોઈ સ્ટેશનરી વાળા પાસે જાઓ ને કહો કે તમે આને બાઇડિંગ કરી આપો, તો આ રીતની પોઠી સ્વરૂપે સચવાયેલી હોય. જેમાં ધાર્મિક રીત રિવાજો, જો બીજી પણ માહિતી હોય, સામાજિક માન્યતા, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી આપણને મળે છે. તો તાડપત્ર ઉપર કઈ કઈ માહિતી મળે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો. ઓકે, અને ક્યાં આગળ કઈ ભાષામાં છે તાડપત્ર એ પણ આપણે જોવું પડશે. તો સાથે સાથે સ્ક્રીનશોટ તમારે લેતું જ જવાનું. ત્યાર પછી આગળ વધીએ તો ઇતિહાસ જાણવાની બીજી માહિતી. આપણને ઇતિહાસ ક્યાંથી જાણી શકાય છે? તો આપણે અગાઉ જોઈ ગયા તાડપત્ર અને ભોજપત્ર. હવે ત્યારબાદ આવશે અભિલેખો. તો સર આ અભિલેખો એટલે શું? તો મારા નાનકડા ભૂલકાઓ, અભિલેખ એટલે જે રાજા પોતાના આદેશો, પોતાના ઓર્ડર, પોતાના હુકમો કોઈ લખાવે કે ના આપણા રાજ્યમાં આવું થવું જોઈએ, બરોબર, કે ચલો બધાને 1-1 લાખ સોના મહોર આપી દો, તમારે આટલો કર ભરવો પડશે, તમારે આ બધું કરવું પડશે. તો જે આદેશો હોય, જે દાન પુણ્ય કરે કે જે કાંઈ કરતા હોય, બરોબર, તો આદેશો હુકમો છે જે છે જ્યાં લખાવતા અને પથ્થરો ઉપર લખાવતા, આને શું કહેવાય? અભિલેખો. તો હમણાં એક ફોટો આવશે, તમારે ઓળખીને કહેવાનું છે કોનો છે, તમારી પાઠ્યપુસ્તકમાં પણ જોવા મળશે, પણ થોડો અલગ હશે. ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખ અભિલેખ કહેવાય છે. જો ક્યાં ક્યાં? એક ધાતુ અને એક પથ્થર ઉપર, પથ્થરને અથવા ધાતુને કોતરીને ટીપીને જે બનાવવામાં આવતા હોય,
બરોબર, શેણી હથોડાથી જે લખવામાં આવતું હોય, આવું તમે તમારા ગામમાં જોયું હશે. તમારા ગામમાં ઘણી જગ્યાએ પાડિયાઓ ખુસેલા જોવા મળશે. પાડિયાઓ જે પોતાનું બલિદાન આપી દીધું હોય કોઈ સારા કાર્ય માટે, તેમના પાડિયાઓ ખુશે. તો આ પારિયા ઉપર તમને લખાણ જોવા મળતું હશે. પથ્થરમાં શું કરે, શેણી અને હથોડીથી ટોકરીને જે છે લખાણ લખવામાં આવતા હોય. આપણને અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. જો અભિલેખો એટલે રાજા પોતાના આદેશો શિલાઓ ઉપર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અને અશોકના શિલાલેખો ખૂબ જ જૂના જાણીતા છે, જે આપણા ગુજરાતમાં આવેલા છે. હમણાં ફોટો તમને હું બતાવીશ કે અશોકનો જુનાગઢમાં જે આવેલો શિલાલેખ છે કેવો છે. એક મોટો વિશાળકાય પથ્થર છે ને, પથ્થર ઉપર સંસ્કૃત કે પાલી ભાષાની અંદર કંઈક લખાણ લખેલું છે. બરોબર, જોઈએ આપણે, ચાલો તે ફોટો કેવો છે. જુઓ, આ મોટો આખો પથ્થર છે. તમારે પાઠ્યપુસ્તકમાં છે જ, પણ થોડાક અલગ એંગલથી બીજી સાઈડથી લીધેલો ફોટો છે. તો તમને અહીંયા આગળ જોવા મળી શકશે. જુઓ, તમને અહીંયા કંઈક લખાણ જોવા મળતું હશે લાઈન. તો આવી રીતના મોટા પથ્થરો ઉપર લખાણ લખાવતા, તો આને અભિલેખ કહેવાય. અહીંયા આગળ પણ જો પથ્થરમાં પાડિયા ઉપર કંઈક આવું કંઈક લખેલું હોય. અહીંયા શું લખેલું છે, શ્રી ગણપતયે નમઃ, પછી કંઈક લખેલું છે. બરોબર, તો આ રીતના જે લખાણો હતા તેને શું કહેવાય છે, અભિલેખો કહેવાય છે. ત્યાર પછી આગળ જઈએ આપણે. ત્યાર પછી આવશે તામ્રપત્ર. જેમ આપણે અત્યારે અભિલેખો જોઈ ગયા કે શિલાઓ ઉપર, પથ્થરો ઉપર લખવામાં આવતા, ધાતુઓ ઉપર, હવે એવી રીતના તાંબુ જે કોપર આવે, તાંબાના પતરા ઉપર જે રાજા અથવા રાણી પોતાના આદેશો, હુકમો કે પોતે કેટલું દાન કર્યું છે, હાથીઓનું દાન કર્યું, ઘોડાઓનું દાન કર્યું, તે બધી માહિતી તામ્રપત્ર ઉપર, એટલે કે પ્રશસ્તિ જે કરાવતા, બરોબર, પોતાની જે બહાદુરી હોય, પોતાની દાનવીરતા હોય, એ લખાવવા માટે જે તાંબાના પત્રનો ઉપયોગ કરતા. તો આવા તાંબાના પત્ર પણ ઘણા મળી આવ્યા છે, જેને તામ્રપત્ર કહેવામાં આવે. તો જોઈએ તામ્રપત્ર, કે તાંબાના પતરા ઉપર કોતરીને લખાવવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. ઉમાં ભુજ નામની વૃક્ષની અંતરછાલ ઉપર લખવામાં આવતું ભોજપત્ર, પછી તાડ નામના પાંદડા ઉપર લખવામાં આવતું તાડપત્ર, પથ્થરો ઉપર લખવામાં આવતું અભિલેખો, તો તાંબાના પત્ર ઉપર લખવામાં આવતું તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાની વહીવટી તંત્ર, દાનની માહિતી તામ્રપત્ર ઉપર લખાવીને કોતરાવી છે. અત્યારે આપણે જોઈએ, આપણે કોઈ આપણો સમાજનો અથવા અન્ય કોઈ જગ્યાએ જાય ને, એટલે મોટા મોટા કાળા કલરના આરસના પથ્થર જોવા મળે, જેમાં કોઈ દાન આપેલું હોય, ભાઈ આનું આટલું દાન છે, આનું આટલું દાન છે, 25,000, 50,000 શ્રી, પછી બાજુમાં ગામનું નામ લખેલું હોય. તો એવી રીતના પુરાના સમયમાં પણ રાજાઓ આવી રીતે લખાવતા. ગુજરાતના આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો જોવા મળે છે. આવા તામ્રપત્ર શ્રી હેમચંદ્રાચાર્ય, આ યાદ રાખજો, જે પાટણમાં આવેલું છે, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત. બીજે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન જે આવેલું છે અમદાવાદ, ને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જે ગાંધીનગરમાં આવેલું છે. આ બધા તામ્રપત્ર કયા કયા સંગ્રહાલયમાં, કયા કયા મ્યુઝિયમમાં ગોઠવવામાં આવેલા છે તેની માહિતી છે. તમને પ્રશ્ન પૂછાય કે તામ્રપત્ર હાલમાં કઈ જગ્યાએ રાખવામાં આવેલા છે, તો આમાંથી કોઈ 2 અથવા 3 સરખી રીતના યાદ રાખવાના. ઓકે, સ્ક્રીનશોટ લેતા જજો બેટા. ચાલો હવે ત્યાર પછી આગળ વધીએ. જુઓ, આ તામ્રપત્ર છે. તાંબાના પતરા ઉપર કાંઈ લખાણ લખાવેલું હોય તેને શું કહેવાય છે, તામ્રપત્ર. આમાં કંઈક લખાણ છે, અહીંયા આગળ શ્રી રામ જયંતી કે એવું કંઈક છે, રામ જન્મ મહોત્સવ, બરોબર. તાંબાના પતરા ઉપર તેને કોતરીને છેણી અને હથોડાથી
અને જે લખાણ કરવામાં આવતું હોય તેને તામ્રપત્ર કહેવામાં આવે છે. આમાં દાનની વિગત છે, બધું દાનની વિગત, રાજા કઈ રીતના વહીવટ ચલાવતા, બધી માહિતી આમાં તમને જોવા મળી શકે. ત્યાર પછી એક બીજો આવે છે સિક્કાઓ. સિક્કાઓ દ્વારા પણ આપણે માહિતી મળી શકાય. અત્યારે તમે રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયા, 20 રૂપિયા સિક્કા ચલણમાં આવે છે, તમે આ બધા સિક્કાઓ વાપરો છો, પણ તમે ક્યારે 1 પૈસો, 10 કો અથવા 20 કો તમે ક્યારેય જોયો નહીં હોય. તમે તમારા પેરેન્ટ્સને, તમારા માતા પિતાને પૂછજો કે પપ્પા તમે જ્યારે નાના હતા મારી ઉંમરના, ત્યારે તમને દાદાજી શું વાપરવા આપતા? ત્યારે શું કહેતા કે દાદાજી મને 5 કો વાપરવા આવતા, ટકો વાપરવા આવતા, બરોબર? આવું તમને સાંભળવા મળેલું હશે. તો આ શું છે? તો સિક્કાઓ દ્વારા પણ આપણને પ્રાચીન માહિતી મળે. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા ઉપર શું હોય? રાજાનું નામ. અત્યારે આપણે જોઈએ કે ભારતનું રાષ્ટ્રીય જે પ્રતીક છે, નેશનલ એમ્બ્લમ, એ જોવા મળે. 3 સિંહો, પાછળ એક છે, એટલે 4 સિંહો વાળી આકૃતિ. પછી ગાંધીજીના સિક્કાઓ આવે, અમુક સરદાર વલ્લભભાઈ પટેલના કોઈ ફોટો આવે, જન્મ જયંતિના, જન્મ મહોત્સવના, બરોબર? તો એ સમયે રાજાઓ પોતાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી આપે છે, બરોબર? પુલકેશી બીજો, પુલકેશી ત્રીજો, રાજા એ, રાજા ફલાણું, રાજા ઢીકણું, ઘણા બધા માહિતી મળતી હોય. કયો સમય હતો? ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. ઈસવીસન પૂર્વે, હમણાં એક ટોપિક આવશે. ઈસવીસન એટલે કે 00 થી ચાલુ થયું અને ઈસવીસન અત્યારે કહીએ કે 2025 ચાલે છે. હવે 5મી સદી, એક સદીમાં 100 વર્ષ, તો 5 સદીમાં 500 વર્ષ, એટલે કે 2025 આ અને 500 વર્ષ બીજા, એટલે કે 2500 વર્ષ પહેલા પણ લોકો જે છે ચલણમાં જે છે સિક્કાઓનો ઉપયોગ કરતા. ત્યારે તેઓ ધાતુ વિદ્યા જાણતા. જો આયરા પંચમાર્કના સિક્કાજી કીધું છે ને કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદી, એટલે કે આજથી 2500 વર્ષ પહેલાના પણ સિક્કા મળી આવ્યા, જેને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. જે સૌથી જૂના સિક્કા છે એવું આપણે માનીએ છીએ આગળ. આ સિવાયના ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. આ સિક્કાઓ કઈ રીતના બનાવતો ખ્યાલ છે? કોઈ એ રીતનું મશીન કે એ રીતનું કાંઈ સ્ટ્રક્ચર હોય, પતરું રાખે, પછી તેને દબાણ આપે અને દબાણ આપીને છાપ ઉપસાવતા. તો આ રીતના સિક્કાઓ પંચમાર્કના સિક્કાઓ તરીકે ઓળખવામાં આવતા. અને આ બીજા પણ ઘણા બધા જૂના સિક્કાઓ છે, જેમાં દેવી દેવતાઓની, રાજાઓની, રાણીઓની જે છે માહિતી જોવા મળતી હોય, સમયગાળો જોવા મળતો હોય. જો આ પંચમાર્કના સિક્કા, સાઈડમાં એક નોટ લખી છે કે પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા, બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. બીબો હોય, તેમાં કોઈ એક પતરું રાખે, પછી તેના ઉપર દબાણ આપે એટલે છાપ આવી ઉપસી જાય. તો આને શું કહેવાતા? પંચમાર્કના સિક્કા. હવે જોઈએ આપણે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. અત્યાર સુધી આપણે શું જોયું? તામ્રપત્ર જોયા, ભોજપત્ર જોયા, તાડપત્ર જોયા, અભિલેખો જોયા, બરોબર, સિક્કાઓ જોયા. હવે ક્યાંથી માહિતી મળે આપણા ઇતિહાસની? તો જે ઇતિહાસકારો હોય, જે આ બધું સંશોધન કરતા હોય, રિસર્ચ કરતા હોય, તે લોકો શું કરે છે? આવી બધી માહિતી, જૂની જૂની વસ્તુઓ ફેંદીને, શોધખોળ કરીને, ચર્ચા વિમર્શ કરીને, તર્ક લગાવીને, બરોબર, ઘણી અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને જે સંશોધન કરતા હોય તેને આપણે અભ્યાસીઓ, ઇતિહાસના અભ્યાસી અથવા પુરાતત્વ શાસ્ત્રી અથવા ઇતિહાસકાર અથવા પ્રવાસીઓની નોંધમાંથી આપણને મળે કે ઇતિહાસ શું છે, શું હતું. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રી, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. પ્રશ્ન પૂછે કે પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહેવાય? તો શું કહેવાય છે? આર્કિયોલોજિસ્ટ. તે સંશોધન કરીને માહિતી આપે છે. તે પ્રાચીન સ્થળો ઉપર, જો આપણે તો ન જઈ શકીએ, જે ગુજરાતમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવી શક્યું, કોઈ તમારામાંથી ગયું હશે, કોઈ નહીં ગયું હોય,
તો બધી જગ્યાએ આપણે જઈ શકીએ એવું જરૂરી નથી. તો આ ઇતિહાસકારો શું કરે છે, ત્યાં આગળ જાય છે, તે બધી માહિતી શોધે છે, ઉત્ખનન કરે છે, મકાનો, સિક્કા, ઈંટો, પથ્થર, ઓજાર, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, આ બધું શોધીને તેનો અભ્યાસ કરે, તેના ઉપર રિસર્ચ કરે અને તે સમયના માનવોની સંસ્કૃતિ આપણને અવગત કરાવે કે એ સમય લોકો કેવું જીવન જીવતા હતા. ખ્યાલ પડે છે બેટા? જો તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય, ખાલી માત્ર સામાજિક વિજ્ઞાનમાં નહીં પરંતુ ગણિત, વિજ્ઞાન, કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે મને આમાં મેસેજ નાખી દેવાનો, બરાબર? તમારે કમેન્ટમાં તમારો પ્રશ્ન મને આપી દેવાનો. ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર પણ છે, તમે વોટ્સઅપ દ્વારા પણ કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો મને તમે ગમે ત્યારે કરી શકો છો. ચાલો આગળ જોઈએ. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. કેમ? જાણે સમજી લો કે એક એરિયામાં, સમજી લો આ એરિયામાં માણસ રહે છે, અહીંયા આગળ જંગલની બધું હતું, અહીંયા શિકાર કર્યો, ભોજન મળ્યું ત્યાં સુધી રહ્યો. હવે અહીંયા આગળ શિકાર બધા થઈ ગયા પૂરા, બધા પ્રાણીઓ પૂરા થઈ ગયા, માણસને કાંઈ ખાવા ન મળે તો શું કરે? તો તે ત્યાંથી અહીંયા જાય, અહીંયા પ્રાણીઓને માર્યા, જે ખાવાનું હતું મળ્યું, ત્યાંથી પછી ત્રીજી જગ્યાએ. એટલે શું કહે છે કે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો જ રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. ચીનના લોકો ભારતમાં આવ્યા, ભારતના લોકો બીજે કોઈ જગ્યાએ ગયા, ભારતના એક બૌદ્ધિ ધર્મ જે હતા, જે ચાઇના ગયા, ત્યાંના લોકોને કુન્ફુ શીખાડ્યો અને એ ચાઇનીઝ વાળા લોકો ઝીણી આંખોવાળા, મીંજરી આંખોવાળા, મની જેવી આંખોવાળા, એ આપણાથી આગળ નીકળી જાય. બોલો, આપણાને કુન્ફુ ના આવડે, આપણને વઢવા બેસે ને પછી એકબીજાના વાળ જ ખેંચવાનો, બટકા ભરવાના, એવું આપણે કરીએ. ત્યાંના લોકો કુન્ફુ શીખી ગયા. તો મતલબ કહેવાનો એ કે લોકો એક દેશમાંથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ શું કરે છે? ત્યાંની માહિતી મેળવે, લખે છે અને આવા લખાણો ઉપરથી આપણને ઇતિહાસની માહિતી મળે છે. તો ઘણા પ્રવાસીઓ દેશોમાં જઈ ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણન પરથી, પ્રવાસ વર્ણન એટલે તે ત્યાં ગયા ફરવા માટે, જે વસ્તુ જોયું બુકમાં લખતા ગયા અને એ બુક અત્યારે પ્રસિદ્ધ થાય તેમાંથી આપણને બધી માહિતી મળે. તો પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તો કયા કયા પ્રવાસીઓ હતા જે મહાન પ્રવાસીઓ જેની નોંધ આપણને અત્યારે જાણે છે, મળી છે? તો મેગેસ્થનીઝ, પ્લિની, ફાયન, યુએન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આવા મુસાફરો હતા, તેના ઉપરથી આપણને બધી માહિતી મળે છે. તેમને બધા લખાણો લખ્યા હતા. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ. પુરાતત્વ શાસ્ત્રી અને ઇતિહાસકારો સંશોધનોમાંથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. જો શું ભારતની સંસ્કૃતિ કેવી છે? ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન. આપણી સંસ્કૃતિ કઈ છે ખબર છે? સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પિયન સિવિલાઇઝેશન જેને કહેવાય. સિંધુ નદીના કિનારે પાંગરેલી સંસ્કૃતિ છે આપણી. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા એવું જાણકારી મળે છે. હમણાં આપણે જોયું ગુજરાતના કચ્છમાં એક શહેર મળી આવ્યું. કમેન્ટમાં હજી તમે જવાબ નથી આપ્યો મને. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો તે પણ જાણી શકાય છે. સિંધુ નદીના કિનારે જે શહેરો હતા એ ઘણા જૂના હતા, 4500 વર્ષ પહેલાના. ગંગા નદીની આસપાસના જે શહેરો હતા એ 2500 વર્ષ પહેલાના છે એવું આપણે અંદાજો છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. તમે મને જો કમેન્ટ સેક્શનમાં સાચો આન્સર આપ્યો કચ્છમાં કયું શહેર મળી આવ્યું છે જૂનું, તો તમારા માટે એક મસ્ત બીજો વિડીયો લઈને આવીશ. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત સમયના પ્રાણીઓની માહિતી આપી છે કે ત્યારે કેવા પ્રાણીઓ હતા, કેવા પ્રાણીઓ ન હતા, વગેરે વગેરે. ઓકે, તો ચાલો સ્ક્રીનશોટ લેતા જજો સાથે સાથે. હવે આ જુઓ,
જે આપણે જોયું ને કે ગંગા નદી અને સિંધુ નદી હતી, તો સિંધુ નદી આ રહી, જો તમને બતાવું, આ ઇન્ડસ, આ સિંધુ નદી જે છે, જે અહીંયા સમુદ્રમાં, અરબી સમુદ્રમાં મળે છે. આ રાવી નદી, આ ચેનાબ, આ જેલમ, આ સતલુજ, આ બધી નદી કોને મળે છે? સિંધુ નદીને. પછી આ બિયાસ નદી છે. હવે તેની આસપાસ કયા કયા શહેરો હતા જુઓ, પઠાની ડોમ, નોસારો, વૈનવાલ, ચાપોલા, કાલીબંગન, મિથાલ, પછી લાખીમરવાલા, બનવાલી, હડપ્પા, મોહેન્જોદરો, આમરી, બાલાકોટ, ચાન્હુ દરો, અલ્હાદીનો. આપણા ગુજરાતમાં કચ્છમાં ધોલાવીરા, ભચાઉ તાલુકાનું એક શહેર ધોળાવીરા, જ્યાં આગળ આર્ય જૂની સંસ્કૃતિનું આખું શહેર 4000 વર્ષ જૂનું મળી આવ્યું છે. પછી સુરકોટડા, કુંતાસી, સોમનાથ, લોથલ, આ બધા આટલા એરિયામાં તમને જોવા મળે છે. જુઓ, આ બધા જૂના શહેરો છે.